નમસ્કાર મિત્રો, વાર્તાનો સમય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઉમિયાશંકર તેરૈયા. ફરી એક વખત નવી વાત લઈને આપની સમક્ષ આવ્યો છું અને આજે વાર્તાનું નામ છે લોમડીની લુચ્ચાઈ. મિત્રો, એક સરસ મજાનું જંગલ હતું અને જંગલની અંદર બધા પ્રાણીઓ રહે અને જંગલ એટલે એવું સરસ કુદરતે જાણે કે એ ડુંગરોની અંદર જાત જાતના ને ભાત ભાતના સરસ મજાના ઝાડ, પાન, વેલા, ઝરણા, નદી, એ નાના નાના એમ કે તળાવ જેવા ડેમ અને બધા પશુ પક્ષીઓ પોતપોતાની રીતે જીવન નિર્વાહ કરે. પણ ભલે એ બધા એક જ જંગલમાં રહેતા હતા અને એક જ જંગલની અંદરથી જે કાંઈ ઝાડ પાનનો કે શિકાર કરીને ખોરાક લેતા હતા, એક જ જંગલના નદીઓનો કે તળાવ કે ઝરણાનું પાણી પીતા હતા, પણ બધાનો સ્વભાવ અલગ અલગ હતો. સમાજમાં પણ આવું જ કંઈક હોય છે કે દરેક વ્યક્તિનો સ્વભાવ અલગ હોય છે અને દરેક વ્યક્તિ અથવા પશુ પક્ષી આ પોતાના સ્વભાવ પ્રમાણે જ વર્તન કરતા હોય છે. તો આવું એક લોમડીની વાત આપણે કરવા જઈ રહ્યા છીએ. હવે લોમડીનો સ્વભાવ એકદમ લુચ્ચો, ગમે તેટલું ગમે તેવા પ્રાણીઓ તેની સાથે મિત્રતા કેળવે કે ગમે તેવું કરે, પણ લોમડી બેન છે એ લુચ્ચાઈ કર્યા વિના રહીએ નહીં. હવે એક વખતનો બનાવ છે કે લોમડી બેન પોતે તો શિકાર કરે નહીં, પણ કોકે શિકાર કર્યો હોય ને એમાંથી ઝૂંટવી ચોરી છુપીથી લઈ અને ભાગી અને ખાય. પોતે શિકાર કરવાની મહેનત કરે નહીં અને કોકે કરેલો શિકાર હોય ને એ ઝૂંટવી લે અને એ ઝૂંટવેલો ખોરાક ખાય અને એને આનંદથી એને એવું વિચારે કે હાટ તારી આપણે વગર મહેનતનું મળી ગયું. આવા લુચ્ચા એવા લોમડી બેન. હવે એક વખત બન્યું એવું કે એક વરુએ શિકાર કરેલો, તો વરુ હજી તો શિકાર કરી અને પોતે શિકારની પાછળ દોડીને થાક્યું હતું એટલે થોડુંક શાંતિથી બેઠું કે હમણાં પોરો ખાવ અને પછી નિરાતે છાંયે બેસી અને શિકાર ખાઈશ, મારું પેટ ભરીશ. એટલે હજી તો વરુ પોરો ખાધો ત્યાં લોમડીબેનનું ધ્યાન પડી ગયું, હા વરુભાઈએ શિકાર કરેલો છે અને એના વરુના શિકારમાંથી તે લઈ અને ભાગ્યું અને ઉતાવળમાં જલ્દી ખાવાની શરૂઆત કરી દીધી. તો બન્યું એવું કે એના ગળાની અંદર હાડકું ફસાઈ ગયું. ઉતાવળે જલ્દી કેમ કે મહેનત વિનાનું હતું એટલે હાડકું ફસાઈ ગયું. હવે લોમડીબેન ફસાણા, કેમ કે ગળાની અંદરથી હાડકું ના તો પેટમાં જાય ના તો બહાર આવે અને ક્યાંય શાંતિ વળે નહીં. હવે લોમડીબેનને એમ હતું કે હમણાં થોડી વારમાં નીકળી જશે. લોમડીબેને પ્રયત્નો કર્યા, થોડુંક પાણી પીધું, થોડુંક આમ ઉધરસ ખાધી, ખોખારા ખાધા. જેમ હાડકું કાઢવાનો પ્રયત્ન કરે ને એમ હાડકું વધારે ફસાતું જાય. હવે લોમડીબેન ધીરે ધીરે મૂંઝાવા માંડ્યા. થોડીક વાર તો એમ હતું કે નીકળી જશે, પછી હવે તો એને દ્રઢ નિશ્ચય થઈ ગયો કે હવે આ હાડકું નીકળવાનું નથી. હવે એમાં થોડીક વારમાં એણે એક સસલાભાઈને વાત કરી કે સસલા, મારા ગળામાં હાડકું ફસાઈ ગયું છે. એટલે સસલું કહે કે ભાઈ અમે તો ક્યારેય એવું કંઈ માંસાહારી કંઈ ખાતા નથી, પણ મેં એવું સાંભળ્યું છે કે એક વખત હાડકું ફિટ થઈ જાય ને પછી એમાં ધીરે માંસ મંડે ભરાવા તો હાડકું ખરેખરું જામી જાય. ત્યાં તો લોમડીબેન બહુ બીવા માંડ્યા કે તું મને કાઢી દઈશ, પણ સસલું ચતુર હતું કે એ કરાય નહીં. સસલાએ કીધું કે અરે મારું તો શરીર નાનું એવું અને હું તો હાડકું કાઢી શકું નહીં, તમે કોઈક બીજા પ્રાણીની મદદ લ્યો. અને લોમડીએ તો ધીરે ધીરે જંગલના બધા પોતાનાથી નાના પ્રાણી હતા ને એને ભેગા કર્યા, પણ બધા પ્રાણી કંઈક ને કંઈક બહાનું બતાવી દીધું. કેમ કે દર વખતે બધાને ખબર હતી કે આ લોમડીબેન ખૂબ લાલચું છે અને આમ લુચ્ચાઈ ભરેલું જીવન જીવે છે એટલે આપણને હેરાન કરી મૂકે. એટલે બધાએ કંઈક ને કંઈક બાના બતાવ્યા કે ભાઈ મારી કીધે નહીં નીકળે, પેલા કંઈક આમ થાય તેમ થાય, પણ બધાએ કોઈએ હાડકું કાઢી દીધું નહીં. પછી લોમડીબેન તો ત્યાંથી ભાગ્યા, એક નદી કિનારે ગયા. હવે નદી કિનારે ગયા ને ત્યાં એક બગલો હતો. તે બગલાની લાંબી ચાંચ જોઈ અને લોમડીને વિચાર આવ્યો કે આ છે ને બગલો મારા કામનો માણસ છે. એટલે બગલાને કીધું, કેમ છો બગલાભાઈ, મજામાં? સરસ મજાની તમારી એ સફેદ પાંખો, તમારા લાંબા સરસ મજાના કેવા પગ અને તમે પાણીની અંદર ઊભા હો તો એવું તમારું સરસ પ્રતિબિંબ પડે અને તમારી ચાંચ કેવી સરસ છે. ને આવા ઘડીક વાર લોમડીબેને લુચ્ચાઈ કરી અને બગલાના વખાણ કર્યા. એટલે પછી કીધું, બગલાભાઈ મારે એક કામ છે પણ કોઈ પ્રાણીને પશુને નથી કહેવું, જો તમે કરી આપો ને તો જ એ કામ કરવું છે, બાકી કામ કરવું નથી. એટલે બગલાભાઈ તો ભોળવાઈ ગયા. એટલે બગલાએ કીધું, શું કામ છે બોલો ને લોમડીબેન.
તો કે મારા ગળાની અંદર એક હાડકું ફસાણું છે, એ મારે કોઈને કહેવું નથી. આ તો તમે મારા મિત્ર છો અને ખાસ વિશ્વાસુ છો ને, એટલે હું તમને કહું છું. એટલે એ હાડકું ફસાણું છે એ કાઢવું છે, બાકી જંગલના કોઈ પ્રાણીને મારે વાત કરવી નથી. એટલે બગલાભાઈ કે કાંઈ વાંધો નહીં, લાવો લોમડીબેન, હું તમને મદદ કરું. એટલે બગલાભાઈ તો પાણીમાંથી બહાર આવ્યા અને લોમડીબેને મોઢું ખોલ્યું અને બગલાભાઈ અંદર ડોક નાખી અને જોયું. અને જોઈ ઓલા કેમ ડૉક્ટર કોઈ દર્દીને તપાસતા હોય એમ બગલાભાઈ કીધું, હા અંદર હાડકું તો છે હો. એટલે લોમડીબેને કીધું કે કેમ થાય બગલાભાઈ, તમારાથી નીકળશે કે રહેવા દો નહીંતર? બગલાભાઈ કે અરે અરે હોય કાંઈ. બગલાભાઈ તો ફૂલાઈ ગયા, મારાથી ન નીકળે એવું બને. અને લોમડીના મોઢાની અંદર બગલાભાઈએ અંદર નાખ્યો અને પ્રયત્ન કર્યા. તો લોમડીએ કીધું ઉભા રહ્યો બગલાભાઈ. એ કે શું? જો આ હાડકું તમે કાઢી દો ને તો હું તમને સરસ મજાનું ઇનામ આપવાનું છું. એટલે બગલાભાઈ કે વાહ, મને ઇનામ મળવાનું? તો હા, તમને ઇનામ આપીશ હાડકું તમારાથી નીકળી જાય તો. એટલે બગલાભાઈ તો ફૂલાઈ તો ગયા હતા પણ પાછા લાલચમાં આવી ગયા. એટલે લોમડીના મોઢાની અંદર મોઢું ચાંચ નાખી અંદર સુધી પોતાની ડોક જવા દીધી અને હાડકાને ચાંચથી પકડી અને બહાર કાઢી દીધું. લોમડીને તો અંદરથી એટલી શાંતિ થઈ, એમ થયું હાસ, જીવ બચ્યો આજે, નહીતર તો આપણો જીવ વયો જવાનો હતો. એટલે બહાર નીકળ્યો. પછી બગલાભાઈ તો આમ સીધા ઊભા રહી ગયા ટટારને આમાં ગર્વથી લોમડીની સામે જોવા માંડ્યા અને કીધું કે લોમડીબેન લાવો, શું ઇનામ દેવાના હતા? એટલે લોમડીએ તો પોતાની લુચ્ચાઈ બતાવી દીધી તરત અને એવી લુચ્ચાઈથી હસી લોમડી અને એવું કીધું કે ઇનામ જોઈએ છે એમ? હવે મારા મોઢામાંથી તારી ડોક સહી સલામત પાછી નીકળી ગઈ ને, એટલે કે તું જીવતો રહી ગયો ને, એ જ મોટું ઇનામ છે. અહીંથી જલ્દી જતો રહે, નહીં તો હમણાં એક કોડિયામાં પતાવી દઈશ તને. બગલાભાઈ તો કે લોમડીબેન આવું હોય તો લોમડી તો પાછી ખીજાણી કે હજી મારી સામે દલીલ કરે છે કે હમણાં એક જ કોડિયામાં આખે આખા તારા પગને ચાંચને બધું મારા પેટમાં જતું રહેશે. બગલાભાઈ તો જીવ બચાવીને ભાગ્યા, નદીને સામે કાંઠે ઉડીને પહોંચી ગયા. અને બગલાભાઈ ટગર ટગર જોવા માંડ્યો કે મેં આનું કેવું સરસ કામ કરી દીધું અને આવી લુચ્ચાઈ કરી. મિત્રો, જીવનમાં ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિ તમારી સામે ઉપકાર કરે, તમારી સાથે કોઈ તમને મદદ કરે અથવા તો ક્યારેય તમને મુસીબતના સમયમાં કોઈ કામ આવ્યું હોય તો એ ઉપકારનો બદલો હંમેશને માટે ઉપકારથી જ આપવો જોઈએ. ઉપકારનો બદલો અપકારથી અપાય નહીં. આ વાત હતી બગલાની અને લોમડીની. લોમડી એક લુચ્ચાઈનું પ્રતીક છે, વાત સાચી છે, પણ મિત્રો એ જંગલમાં જીવે છે ને, પ્રાણીનો સ્વભાવ છે એ પોતાના સ્વભાવ પ્રમાણે જીવે છે. પરંતુ મનુષ્ય એક એવી વ્યક્તિ છે કે પોતાના સ્વભાવથી વિપરીત જ જીવે છે. મનુષ્ય હર હંમેશને માટે પોતાનો સ્વાર્થ પૂરો થાય ને એટલે હાથ તાળી દઈ અને જતો રહે છે. હું તો એવું કહું છું, જતો રહીએ ને તોય સારું, પરંતુ દગો કરીને જાય છે. શું કરે? એટલે આપણામાં કહેવત છે ને કે ગરજ સરી તો વેદ વેરી. શું કહેવત છે? ગરજ સરી તો વેદ વેરી. એનો મતલબ શું થાય કે જ્યાં તારે દુઃખ હોય ને ત્યારે વૈદ્યને ગોતતા ગોતતા નીકળે. વૈદ્ય બાપા મારે શું કરવું? પછી વૈદ્ય જેવી દવા આપે ને તો કડવી દવાઈ પી લે, વૈદ્ય જેવું કહે ને એવું વર્તન કરે અને જેવું હન કે દુઃખ દર્દ મટી ગયું એટલે વૈદ્ય બાપા એમ કહે કે ભાઈ તમે આ પ્રમાણે જ રહેજો, આ પ્રમાણે, એટલે કે રહેવા દો, હવે હું મારી રીતે જીવીશ. પણ બારા વૈદ્ય વેરી થઈ જાય, એમ કે તમારા કડવા ઓહળિયા હું નહીં પીવું. શું થાય? ગરજ મટી ગઈ એટલે વૈદ્ય વેરી થઈ ગયા. મનુષ્યનો સ્વભાવ છે મિત્રો, પણ બધા મનુષ્યો આવા હોતા નથી. એટલે બાળકો એક વસ્તુ યાદ રાખવાની કે જીવનની અંદર જ્યારે કોઈ પણ વ્યક્તિએ નાનામાં નાની મદદ કરી હોય એનો ક્યારેય ઉપકાર ભૂલવાનો નહીં, જેથી કરીને હર હંમેશને માટે આપણે મદદ માટે માણસો મળતા રહીએ છે. એટલે આને શું કહેવાય? વફાદારી કહેવાય. શું કહેવાય? વફાદારી. અને પ્રાણીઓમાં સૌથી વફાદાર પ્રાણી કયું કહેવાય? કૂતરો. કૂતરો સૌથી વફાદાર પ્રાણી. જો કૂતરો એની વફાદારી ન છોડતા હોય તો એક મનુષ્ય તરીકે આપણે વફાદારી છોડવી જોઈએ નહીં. આશા રાખું છું બાળકો કે આ મારી વાત તમને ગમી હશે. હવે આવી નવી નવી સરસ મજાની નાની નાની વાતો તમને સમયસર નોટિફિકેશન મળતું રહે એના માટે ચેનલને એકવાર લાઇક કરી દો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કંઈક એવા મેસેજ મોકલતા રહ્યો જેથી કરીને તમારે કેવી વાર્તાઓ સાંભળવી છે, હાસ્યની વાર્તાઓ સાંભળવી છે કે બોધકથાઓ સાંભળવી છે, મને ખ્યાલ આવે. અને નવી વાત લઈને ના આવું ત્યાં સુધી ફરીથી લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને અસ્તુ. જય હિન્દ.